હેલો મિત્રો, તો હું છું વિજય ભરવાડ ને આપ જોઈ રહ્યા છો વિજય વ્લોગ. તો મિત્રો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. અને તમે જો કે મારી હારે છે બાગડ બિલ્લો અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદ થી હરિયાણા. અમારી આ જર્ની છે એ કમસે કમ 950 થી 1000 કિલોમીટરની થવાની છે. તો મજા આવવાની છે તમને જોવાની. તો બને રહેજો વિડીયોમાં ને તમારા ભાઈને સપોર્ટ કરજો. અને જે ભાઈએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને 4 વાગે આપણે અમદાવાદથી નીકળ્યા હતા. ગાંધીનગર આવ્યા અને ગાંધીનગરથી ચિલોડાથી આપણે ઉદયપુરવાળો હાઈવે પકડી લીધો છે, હિંમતનગરવાળો. તો અત્યારે વાગ્યા છે 5 અને અમે નીકળી ગયા છીએ. જોઈએ હવે રાજસ્થાનમાં કેટલા વાગે એન્ટર થઈ ગયા છે. એટલી બધી ધૂળ ઉડે છે કે અમારે કાચ બંધ કરવા પડ્યા. આ ભાઈને આવી ધૂળમાં આવા ખરાબ રસ્તામાં ગીત ગાવાનું શું છે? મહેબૂબા 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 देखा आपने लापरवाही का नतीजा। વાહ, પબ્લિક ને સારું મનોરંજન થઈ જશે. હિંમતનગર વટી ગયા હતા, પછી એક બ્રિજનું કામ ચાલુ હતું. ત્યાં જો તમે આ રીતે રસ્તો ખરાબ હતો ને જો આ ખટારાવાળા કેટલી ધૂળ ઉડાડતા જાય. આમ દૂરથી તો અમને એવું લાગતું હતું કે ધુમ્મસ અત્યારથી કાં તને શું લાગતું? ધુમ્મસ છે એમ? એવું જ લાગતું હતું. કેવું લાગતું હતું? કાં તો ઘણો વરસાદ ના પડતો હોય એવું લાગતું હતું, કાં તો ધુમ્મસ જેવું. આમ તો આ શું છે? નકરી ધૂળની દમડી ઉડે. ધૂળની દમડી ઉડે. ટ્રાફિક મળી ગયું છે. અમે જોઈએ ટ્રાફિક ક્યારે ખુલે છે. ટ્રાફિક તો બહુ છે, જો છેક આગળ લગી દેખાય છે નહીં, પણ લગભગ આ બ્રિજ લગી ટ્રાફિક હશે. શું કેવું તારું? જોઈએ તો ખરા, હવે આગળ જઈએ ત્યારે ખબર પડે. હા, જો આ બ્રિજ લગી ટ્રાફિક હતું. જો આ બ્રિજનું કામ ચાલુ છે એટલે અહીં લગી ટ્રાફિક હતું. વાંધો નહીં આવે. ચલો પાછા રોડે ચડી ગયા છીએ આપણે. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે ગાડી ધ્યાન આપશું, ગાડી ચલાવવામાં ધ્યાન આપશું, કેમ કે વરસાદનું આગળ કંઈ દેખાતું નથી. અને બાગડ બિલ્લો નાખી વાતો કરે કોમેડી કરે. જો તમે હું કહેતો તો બોલ હવે. જોયું મિત્રો, તમારો બાગડ બિલ્લો આવો છે. ફાઇનલી આપણે જસ્ટ રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા. જો રાજસ્થાનની ચેકપોસ્ટ હતી અને આગળ જો તમે ઉદયપુર બોર્ડર થોડી હતી, રતનપુર બોર્ડર. શામળાજી થી આગળ રતનપુર બોર્ડર. કઈ બોર્ડર છે મને ખબર, તમને ખબર હોય કોમેન્ટ કરજો. હા हो जाए कम ऑन मुझे जाने दे, फटाफट जाने दे, दो कदम पीछे जाने दे, लगाओ. Come on, लगाओ. કામિલી સાઈડ, કામિલાગીન સાઈડ થઈ ગયા ને આગળ. હારી ગયા. કોણ હારી ગયા? જીતી ગયા. ટ્રક વાળા આપણે જીતી ગયા ને. આપણે જીતી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે છે ટનલમાં અને આપણે ગાડી અહીં ઊભી રાખી છે વિડીયો બનાવવા માટે. તો જો ત્યાંથી ગાડીઓ આવે છે અને ત્યાંથી ગાડીઓ બહાર નીકળે છે. તો આખો ડુંગર ખોદીને અમારો નીચેથી રસ્તો બનાવ્યો છે. આની ઉપર ડુંગર છે, ડુંગરની નીચે આપણે ઊભા છીએ અને ડુંગરની નીચે આપણી ગાડી છે. તો મિત્રો આમ બહુ જોરદાર છે. આમ ગાડીઓ આવે તો બહુ જોરદાર અવાજ આવે છે. જો તમને અવાજ સંભળાતો હશે, જો બાઇક આવે ને તો કેટલો અવાજ આવે. ત્રણ બમ અમર, અકબર ને એન્થની. અત્યારે વાગ્યો છે રાતનો 1 અને ભીલવાડા બાકી છે અહીંયાથી 60 કિલોમીટર. અને અમે ઊભા રહી ગયા છીએ હોટલ રાજલક્ષ્મી પેલેસમાં જમવા માટે. તો હાલો જમી લેવી અને પછી પાછા રોડે ચડી જવી. તો મિત્રો આપણે જો જમવા માટે આવી ગયા છે ને અમારા બાગડ બિલ્લાએ ઓર્ડર આપ્યો છે. ભાઈ શું ઓર્ડર આપ્યો? મિક્સ વેજ. વાહ, તો મિક્સ વેજ આવે ત્યાં લગી આપણે ટીવી જુઓ. જમી લે
તો મિત્રો આપણે જમી લીધું છે. જમવામાં તો ઠીક હતું. જોઈ લો તમે હોટલ. આપણને તો મજા નથી આવી. ભૂલમાંય ના આવતા આમાં તો ભૂલમાંય ના આવતા કેમ કે ના મજા આવી તો ના જ મજા આવી. કંઈ વાંધો નહીં, જમી લીધું છે. જે હતું એ આપણે જમવાનું હતું એટલે જમી લીધું છે. ને હવે પાછા રોડે ચડી જાય. તો ગુડ મોર્નિંગ મિત્રો, તમે જોઈ શકો છો કંઈ આજુબાજુ દેખાતું નથી અને વરસાદ ફૂલ ચાલુ છે. ને અમે રસ્તામાં એક હોટલે ખુલી ગયા હતા. કલાક હોવાનું હતું એટલે 2-3 કલાક હોવાઈ ગયું, પણ હવે કંઈ વાંધો નહીં. હાલો પાછા રોડે ચડી. અજમેર એક 60-70 કિલોમીટર બાકી છે, તો બને રહેજો વિડીયોમાં. રાતે 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે, એક જ ધારો. તો આપણને એમ કે સવારે આપણે જયપુર પહોંચી જઈશું, પણ વરસાદને લીધે આપણે ગાડી હોટલે સાઈડમાં કરીને 2 કલાક પડી ગયા હતા. હજી અજમેર પહોંચી ગઈ. વાગ્યા છે 9:24. તમે હજી 9:09 થયા ટૂંકમાં. 9:30 થયા તો તમે આમ વાતાવરણ જુઓ, તમને આમ કેવું લાગે કે 6 વાગ્યા હોય એવું લાગે છે ને. જુઓ હું વાત લાગે ને આમ તો પાણી જુઓ છે ને. આ વરસાદ ભૂકા કાઢે, વરસાદ ભૂકા કાઢે. તો વાતાવરણ જુઓ તમે, તમને એમ લાગતું હશે કે હજી સવારના 6 વાગ્યા હોય ને એવું લાગતું હશે. શું કેવું શનિ દાડો? વાતાવરણ જોઈને કેવું લાગે તને? લાગે કે 9:30 થયા છે? હા લાગે હવાર થઈ હોય એવું લાગે. તો સવારે જ થઈ 9:30, પણ આમ ના પણ એમ જાણે હવાર પેલું હવારનો ટાઈમ 6 વાગ્યા ના હોય એવું નહીં લાગતું. હા એમ કેવું લાગે કે સવારનો બહુ વહેલાનો 6 વાગ્યા ટાઈમ હોય. 9 વાગ્યા તો હજી આમ સૂર્ય ક્યાંય ઉગ્યો નહીં, સૂર્ય ક્યાંય દેખાતો નહીં, તડકો દેખાતો નહીં. નામો નિશાન નહીં સુરતનો. સૂર્યનું નામો નિશાન નહીં. વાત સાચી થાય. આવું કે હું ખબર આજે ઉગે કે નહીં. ના ઉગશે. શુક્ર સૂરજ ઉગશે. શુક્ર સૂરજ ઉગશે ને વરસાદ. કોઈના પહાડ કેવો, એક પહાડ આખો લીલો દેખાય ને, એક પહાડ જાણે આખો કાળો દેખાય. લાગે છે ને એ લીલો દેખાય જોઈ એટલે પહાડના અડધે વાદળ છે. અહીંથી ચોખ્ખા દેખાય કે અડધે વાદળ ચાલી રહ્યા છે. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ જયપુર. તમે જોઈ જયપુર બાયપાસ ઉપર. અને હવે બાગડ બિલ્લો પૂછ્યો થયો છે કે જમવું છે, પણ મને લાગે છે કે બાયપાસ ઉપર કંઈ જમવાનું આવે. જોઈએ હવે બાયપાસ પૂરો કરીને પછી જમવાનું કંઈક સેટિંગ કરી. ત્યાં લગી ભૂખ્યું રહેવા છે ને? ના ભાઈ ના, રહેવું પડશે. અહીંયા તને કાંઈ મળવાનું નથી. આજનું ભોજન ચણાની દાળ પડીકા લઈને ખાય. બહુ ભૂખ્યો તો એ મેં કીધું જયપુર વટી જવા દે, પછી ક્યાંક જમવાનું ગોઠવ્યું, પણ એનાથી રહેવાતું નથી. પડીકા જ આપતો બેઠો. તો જોઈએ હવે જયપુર બાયપાસ પૂરો કરીને પછી ક્યાંક જમવાનું ગોઠવી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે 2 વાગ્યા છે અને જમવા માટે ઉભા રહી ગયા છીએ. તો હોટલ છે શ્રી રાધારાણી, બરાબર ને? બાગડ બિલ્લો પહેલાં જ જઈને ગોઠવાઈ ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઓર્ડર કર્યો તો સેવ મસાલા અને દાલ મખની. તો દાલ મખની ને સેવ મસાલા આવી ગયો છે. તો જમી લઈ પાએગા, ચલો. તો મિત્રો આપણે જમી લીધું છે અને હવે પાછા ગાડીમાં 2 ઇંચ ચડી જાય હાઈવે પર પાછા કમાટી. ના ભાઈ ના, હું તો નહીં, માર પડશે. આપણે હાઈવે પર પાછા ચડી ગયા હતા. તમે આગળ જોઈ શકો છો કે વાદળ કેવું કાળું ભમ્મર થઈ ગયું છે. ફૂલ વરસાદ આવવાનો છે ભાઈ. તો જુઓ તમે આગળ આમ કેવું દેખાય છે, એકદમ કાળું ભમ્મર વાદળ થઈ ગયું છે. તો મિત્રો આપણે જમીને પાછા હાઈવે પર ચડી જઈએ અને તમે આગળ જુઓ કે કેટલું કાળું ભમ્મર દેખાય ને. જુઓ તમે વાદળ આગળ વરસાદ આવવાની તૈયારી છે ને. જોરદાર વરસાદ આવવાનો છે ગજબનો, કેમ કે એટલું જોરદાર અંધારું છે ને, ઘન ઘોળ અંધારું છે. ફૂલ વરસાદ આવવાનો છે. જો તમે અહીંયા તડકો છે ને, ઉપર કાળું છે. જોઈએ હવે આગળથી આપણે ઢોસાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આડો આવવાનો છે. એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડવાનો છે આપણે. તો હવા વરસાદ ચાલુ જો અવાજ આવે.
આપણે અહીંયા દિલ્હી મુંબઈ હાઈવે પર. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉતરી ગયા હજી આગળ છે અને આપણે હરિયાણામાં ઉતર્યા છીએ કેમ કે આપણે ફરીદાબાદ ખાલી કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે જો વાગ્યા છે 6 અને આપણે પહોંચ્યા છીએ ફરીદાબાદ. જુઓ તો હવે આપણે અહીંથી એક્સપ્રેસ ઉપરથી એક્સિટ લેવાનું છે. જો દિલ્હી તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે રોડ છે ઉપર સીધો દિલ્હી જાય છે અને આપણે આ ફરીદાબાદમાં એક્સિટ થઈ ગયા મતલબ બહાર નીકળી ગયા છે હાઈવેથી. અને એટલે આ અમરકબર ને એન્થની 3 બમ્પ આવ્યા. તમે જો હવે અંદરથી આપણે જવાનું છે. આપણું લોકેશન છે 33 મિનિટ બતાવે છે ખાલી 9 કિલોમીટરમાં. એટલું ટ્રાફિક છે આગળ. જઈએ હવે હાલો. તમે જોઈ શકો છો કે આપણે એક્સપ્રેસ હાઈવેથી અંદર ટર્ન માર્યો તો ખાડા જુઓ છો મોટા મોટા ખાડા સમજો ગાડી પછડાય જુઓ તમે જુઓ આ ટાઈપના ખાડા જો આ ટ્રાફિકમાં ઉભો રહ્યો ને તો મારી નજર આના પર ગઈ. આપણે જેમ મસાલાના પાનના ગલ્લા હોય ને એમાં દારૂની દુકાન છે. બોલો બધાને ખબર જ હશે બહાર આવતા હોય છે. આ તો મેં કીધું લાવો પબ્લિકને બતાડવી કાંઈ આવું છે એમ અઘરો ટ્રાફિક. તો મિત્રો જોઈ શકો તો આપણે એન્ટ્રી ગેટે કરાવી દીધી. આવી સિક્યુરિટી તો કંપનીના ગેટે નથી હોતી. ડબલ ગેટ. અને જો આ છે ફ્લેટ VIP ફ્લેટ. કેવો ફ્લેટ VIP. આખો ફોન ઊંચો કરવો પડે છે બોલ. તો મિત્રો આપણે જ્યાં ખાલી કરવાનું છે એ લોકેશન પર પહોંચી ગયા ને લગાવી દીધી ગાડી. માણસો આવે એટલે આપણી ગાડી ખાલી થઈ જશે. તો તમે જુઓ ખાલી કેટલી ઊંચી બિલ્ડિંગ હોય છે. નથી દેખાતો. ઓકે મારો ફોન આખો ઊંચો કરવો પડે છે. જો એટલે આ જગ્યા આપણે ખાલી કરવાનું હતું તો કંઈ વાંધો નહીં. તો મિત્રો આપણે ફરીદાબાદમાં ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ ટાવર આ બી ટાવરમાં હતા. તો હવે આપણે જવાનું છે ટ્રાન્સપોર્ટ ગોતવાની છે. ટ્રાન્સપોર્ટે જઈશું. તો મળીએ બીજા વ્લોગમાં. ચલો. પૂછતું હતું મારે આ વીમો પૂરો થઈ ગયો.